સુરતના પી. સવાણી વિદ્યાસંકુલ ખાતે માતાપિતા વિહોણી 133 કન્યાઓના સર્વ જ્ઞાતિ, હિન્દુ, મુસ્લિમ તથા ખ્રિસ્તી સમાજના ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકસેવામાં અવિશ્વસનીય યોગદાન આપતા ડાયમંડ કિંગ શ્રી મહેશભાઈ સવાણી દ્વારા સત્યમ સેવા યુવક મંડળને આપેલ ભાવભર્ય નિમંત્રણને માન આપીને મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, શ્રી રાજેન્દ્ર ચુડાસમા તથા અમદાવાદથી ઉપસ્થિત સેવાભાવી બહેન શ્રી ભારતીબેન ઠાકોરાવતે સમારંભમાં હાજરી આપી હતી અને 3 દીકરીઓને કન્યાદાનનો પુણ્યકાર્ય કર્યું હતું. સુરત ખાતે મહેશભાઈ સવાણી કે જે પીપી સવાણી ગ્રુપ ચાલે છે, એ ગ્રુપ દ્વારા 133 દીકરી કે જે મા બાપ વગરની દીકરી હતી એવી દીકરીઓના ધામધૂમથી એ લગ્ન કરાવી આપ્યા. ખરેખર મહેશભાઈ એક મહામાનવ છે, કારણ કે આજે 5-5.5 હજારથી પણ વધુ દીકરીઓને એમના દ્વારા જે ખરેખર બાપ તરીકે જેને સેવા આપી છે એવા મહેશભાઈનો ખૂબ ખૂબ આભાર. અને અમને પણ ત્યાં સુરતની અંદર અમારા હાથે પણ એક દીકરીને કન્યાદાન આપી અને સાસરે વરાવી. ખરેખર ખૂબ અમને આનંદ આવ્યો. મહેશભાઈ જે આ દીકરીઓનો પોતે કોઈ પણ પૈસા લીધા વગર પોતાના ખર્ચે 135 જેટલી દીકરીઓને કરિયાવર આપી અને સાસરે વરાવી છે. અને સગવડતા ખૂબ સરસ, જમવાની વ્યવસ્થા સરસ, અને એક બાપ પોતાની દીકરીની જેમ ફરજ બજાવે એવી રીતે મહેશભાઈએ 133 દીકરીઓને કે જે મા બાપ વિહોણી છે એવી દીકરીઓને કરિયાવર આપી અને ખૂબ સરસ સાસરે વરાવી. જેટલો મહેશભાઈનો આભાર માનીએ એટલો ઓછો છે. અમને પણ સુરતની અંદર એમને ખૂબ સગવડતા આપી. 5 સ્ટાર હોટલમાં ઉતારો આપ્યો, રહેવું ખાવું ખૂબ સગવડતા આપીને અમને પણ જોઈને કંઈક એમાંથી કંઈક મેળવું અમે પણ. જય શ્રી રામ.